નમસ્તે દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. હું અત્યારે હાલ ભેરું ગામડે ફિલ્મના સેટ ઉપર છું. લકી સ્ટુડિયોમાં છું, હાલોલ પાસે આવેલા. અને મારી સાથે છે ગુજરાતી અને હિન્દી ફિલ્મોના, તમે એમને હિન્દી સિરિયલ્સમાં એકાધિક વખત જોયા હશે, હિતેશ રાવલ. સૌથી પહેલાં તો સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હિતેશભાઈ. ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ, આપણે મળીને આનંદ થયો. જી, હાલ ભેરું ગામડે વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન, જીતુભાઈ અને ફિલ્મનું આજે મુહૂર્ત શોટ હતો. તો સૌથી પહેલાં તો એ ફિલ્મ વિશે ને એમાં તમારા કેરેક્ટર વિશે ટૂંકમાં જણાવો. હાલ ભેરું ગામડે એ વિક્રમભાઈ માટે, અમારા બધા માટે તદ્દન નવા જ વિષયની ફિલ્મ છે. અમે સ્ક્રિપ્ટ સાંભળી છે, એકદમ વૈવિધ્યસભર વસ્તુ લઈને આવ્યા છે આ ફિલ્મમાં. વિક્રમભાઈ સાથે ઘણી ફિલ્મો કરી અગાઉ. મેં પાટણથી પાકિસ્તાન, રખેવાળ, જુદા જુદા રોલ કર્યા. પણ આ ફિલ્મનો જ્યારે મેં સબ્જેક્ટ સાંભળ્યો તો મને ઇટ વોઝ બીટ સરપ્રાઇઝિંગ. એવું સરસ, હવે ગુજરાતી ફિલ્મોમાં આવા વિષય પર કામ કરવાની હિંમત કરે છે લોકો. આનંદ થયો. વિક્રમભાઈની જે ઇમેજથી દૂર જશે એવી સરસ મજાની ફિલ્મ છે. વાર્તા તો ખેર અત્યારે મારા આપ સૌને કહેવાય નહીં, પણ ખૂબ મજાની વાર્તા છે હાલ ભેરું ગામડે. અને બહુ સરપ્રાઇઝ એલિમેન્ટ છે આ ફિલ્મમાં. તમે જોશો તો તમને એમ લાગશે કે વાહ વાહ, ગુજરાતી ફિલ્મો કયા સ્તરે પહોંચી ગઈ. અને મારા પાત્રની વાત કરું તો હું વિક્રમ ઠાકોરના મામાનું પાત્ર ભજવું છું. નેગેટિવ છે, શકુની મામા જેવો મામો છે, લુચ્ચો મામો. તો આજે આ ફિલ્મનું અમે મુહૂર્ત કર્યું ગણેશ ચતુર્થીના દિવસે 7 તારીખે. અને હવે અમે લોકો થોડી વારમાં સેટ ઉપર જવા તૈયારી કરીએ છીએ. ઓકે, તમે ગુજરાતીની સાથે તમારું સાયમલ્ટેનિયસલી હિન્દીમાં પણ બહુ સરસ કરિયર રહ્યું છે. તો એની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે થોડી વાત કરો. એમાં એવું છે, હું 1983થી થિયેટર કરતો હતો, ગાંધીનગર હતો, ગવર્મેન્ટમાં જોબ પણ કરતો હતો. અને એ વખતે આવું ટેલિવિઝન ફિલ્મોનું ખાસ હતું ને, એટલે નાટ્ય સ્પર્ધામાં ભાગ લઈએ. તો ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીમાં નાટ્ય સ્પર્ધામાં ભાગ લેતા લેતા કારકિર્દી અમારી વિકાસ પામી. એ વખતે લગભગ મેં 7 કે 8 વખત સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાંથી 6 વાર મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. એ મારી માટે એકદમ પ્રેરણાજનક વાત હતી. તો લગભગ 25 વર્ષ મેં ચાલુ નોકરીએ મારી આ કારકિર્દી ઘડવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે સફળતા મળતી ગઈ. એમાં મને વર્ષ 2002માં બહુ જ મોટો બ્રેક પડ્યો. સબ ટીવી પર ત્યારે રાજા હરિશ્ચંદ્ર નામની સિરિયલ આવતી હતી, એમાં મને ટાઇટલ રોલ કરવાની તક મળી. અને એ પછી બીજો મેજર બ્રેક મળ્યો મને એ વખતે ઈ-ટીવી ગુજરાતી જે કહેવાતું હતું, એમાં મને બાપુ કડકસિંહનો હાસ્ય દરબાર કરવાની તક મળી. એકદમ કાઠિયાવાડી બાપુ, અને ઇટ વોઝ અ ફન શો. સેમી સ્ટેન્ડઅપ કોમેડી કહેવાય, સિંગલ સેટઅપમાં. પણ એ શો લગભગ 2 વર્ષ ચાલ્યો અને મને પુષ્કળ ખ્યાતિ મળી. મારો આત્મવિશ્વાસ એટલો વધી ગયો. પછી મને એમ થયું કે હવે હું મુંબઈ જવાને લાયક થયો છું અને અથવા મુંબઈ જવાની હિંમત કરી શકું. તો પછી 2008માં હું પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયો. આજે 16 વર્ષ થયા. અને મુંબઈ ગયા પછી ત્યાં મારા ઘણા નાટકો કર્યા. એમાંનું એક નાટક તમને સૌનું યાદ હશે, કાંજી વિરુદ્ધ કાંજી, જેના પરથી ઓ માય ગોડ ફિલ્મ બનાવી હતી ઉમેશભાઈ શુક્લે. એ ફિલ્મમાં હું ડબલ રોલ કરતો હતો. ખૂબ જ સુપરહિટ નાટક હતું, માઇન્ડ બ્લોઈંગ સક્સેસફુલ પ્લે હતું. પછી ઘણા નાટકો કર્યા. જેઠાને જેકપોટ લાગ્યો, અરવિંદ રાઠોડ પદ્મારાણી સાથે એક નાટક કર્યું હતું મુંબઈમાં, મારી તો અરજી બાકી તમારી મરજી. એ પણ ખૂબ જ સફળ નાટક હતું. અને પેરેલલ હિન્દી સિરિયલો મને બહુ ઈચ્છા હતી. હું બોમ્બે શિફ્ટ થયો હતો હિન્દી સિરિયલને ફિલ્મો કરવા માટે. પણ ત્યાં જઈને હિન્દી સિરિયલમાં હાથ અજમાવ્યો તો થિયેટરનો અનુભવ હતો, એટલે જલ્દી જલ્દી કામ મળવા માંડ્યું. ક્રાઇમ પેટ્રોલ છે, સાવધાન ઇન્ડિયા, CID, પછી અમિતા કાવી, ડેલી સોપ કરી, જમાઈ રાજા, બાલિકા બાજુ, લગભગ બધી જ સિરિયલોમાં કામ કર્યું. અને પછી ફિલ્મોમાં હાથ અજમાવ્યો તો ઈશ્વરની કૃપાથી ફિલ્મોમાં નાના મોટા રોલ લેવા માંડ્યા. તો મેં સૌથી પહેલાં સત્યા 2 કરી હતી રામ ગોપાલ વર્મા સાથે. એની પહેલાં રાજનીતિ ફિલ્મ કરી હતી આપણા પ્રકાશ ઝાની. પછી ઘણી ફિલ્મો કરી. એ પછી ટોટલ ધમાલ નામની સુપરહિટ ફિલ્મ હતી ઇન્દર કુમારની, બહુ બિઝનેસ કર્યો. એ પછી મેં બિગ બુલ કરી અજય દેવગન પ્રોડક્શનની, એમાં અભિષેક બચ્ચન સાથે. હિન્દી ફિલ્મોની વાત કરું તો એક શૂટર નામની ફિલ્મ અત્યારે કદાચ રિલીઝ થઈ ખબર નથી, પણ એમાં રણદીપ હુડા અને સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ કરી હતી. વિશ્રામ સાવની ફિલ્મ હતી. એ પછી હમણાં મેં એક મિસ મસાલા ઢોસા કરીને ફિલ્મ કરી છે. બહુ મેજર બ્રેક છે, એમાં હીરોના ફાધરનો રોલ છે. એ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારી છે. બાકી તમે મુંબઈમાં રહેતા હો એટલે તમને આ ટેલિવિઝનનું કામ તો નિયમિત મળતું જ રહે. તમે ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયા, સેટલ થઈ ગયા, એક પ્રોડક્શન હાઉસમાં કામ કરો. દાખલા તરીકે મેં ક્રાઇમ પેટ્રોલમાં એકવાર કામ કર્યું તો દે કીપ ઓન રિપીટિંગ યુ. મહિનો થાય એટલે સ્ટોરી કરે. પણ હમણાં ગયા વર્ષે મને તારક મહેતામાં ખૂબ સરસ ભૂમિકા ભજવવાની તક મળી. અગાઉ મેં ક્યારેય તારક મહેતા કર્યું નહોતું અથવા કરી નહોતો શક્યો. પણ એમાં પોપટલાલના ભાવિ સસરાનું પાત્ર હતું, જે લગભગ 1 મહિનો ચાલેલો ટેક. એના કારણે મને ખૂબ પેલું ખ્યાતિ બહુ મળી. ઓલ ઓવર વર્લ્ડ તારક મહેતા શો તમે જાણો છો કેટલો પ્રખ્યાત છે, એબ્રોડમાં પણ જોવાય છે.
તો આ મારી અત્યાર સુધીની જર્ની છે. બાકી ગુજરાતી ફિલ્મો હું ગાંધીનગર હતો ત્યારે પણ કરતો હતો. વિક્રમભાઈ સાથે કદાચ મારી આ 10મી કે 11મી ફિલ્મ છે. આગળ ઘણી બધી ફિલ્મો કરી, જુદા જુદા પાત્રો ભજવ્યા, અને મને ગુજરાતી ભાષા આપણી પોતાની છે, મને બહુ જ પ્રેમ છે ભાષા પ્રત્યે. તો મુંબઈ હતો ત્યારે પણ અહીંયા આવીને ફિલ્મો કરતો હતો. અને ખેર હવે તો હું ઘણો ટાઈમ અહીંયા વધારે પસાર કરું છું ગુજરાતમાં. અને લાઇનથી હમણાં મારી 6ઠ્ઠી ફિલ્મ પૂરી થશે. થોડા સમય પહેલાં મેં રિવેન્જ નામની ફિલ્મ કરી. પરમ દિવસે જ એક ફિલ્મ પૂરી થઈ હરેશભાઈ પટેલની તું ગીતા હું કુરાન. એ પણ સુપર્બ સબ્જેક્ટ છે. ગુજરાતમાં હવે લોકો પ્રોડ્યુસરો હિંમત કરી નવા નવા વિષયમાં કામ કરે છે, એ ખૂબ જ ગૌરવની વાત છે. અને હિંમત કરવી આપણા માટે પેલી કહેવાય શું કે સાહસ કરે છે નિર્માતાઓ. માત્ર પૈસા માટે કે મનોરંજન માટે ફિલ્મ નથી બનાવતા. તો એ તું ગીતા હું કુરાન હમણાં જ મેં પૂરી કરી. વચ્ચે મેં દીકરી એક રિવાજ કરી હતી, એની પહેલાં ભૂત અદ્ભુત નામની ફિલ્મ તૈયાર છે. તો બની શકે તો દિવાળીમાં એક સામટી બધી ફિલ્મો આવે, લગભગ 6 થી 7 ફિલ્મો તૈયાર છે રિલીઝ માટે. સૌથી પહેલાં મને 3 પ્રશ્ન છે મારી પાસે. સૌથી પહેલાં તો વિક્રમ ઠાકોર સાથે તમે 12 કે 13 ફિલ્મ કહ્યું સળંગ, હા, તો એમના સાથે અનુભવ કેવો રહ્યો? અને તેઓ પોતે ધીમે ધીમે ગ્રો થયા છે. એકવાર પીયુને મળવા આવજોથી કરી, અહીંયા જ શૂટિંગ હતું 2006 અને આજે. તો તમારો અનુભવ કેવો રહ્યો એમના સાથે? તમે બહુ સરસ ઓબ્ઝર્વ કર્યું છે. એમની પહેલી ફિલ્મ તો એક સુપરહિટ હતી, જેમાં હું નહોતો. એના પછીની જે બીજી ફિલ્મ હતી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા, એ મારી વિક્રમભાઈ સાથેની પહેલી ફિલ્મ. તો એ ફિલ્મમાં મેં જોયું વિક્રમભાઈ ધીરે એક્ટર તરીકે જે ગ્રો થઈ રહ્યા છે ને, આજે તો એકદમ મેચ્યોર એક્ટર થઈ ગયા છે. સરસ બોડી બિલ્ડિંગ કર્યું છે, ડાયલોગ ડિલિવરી, એમની એક્શન બધું. તો વિક્રમભાઈને હું દરેક વખતે વાતો થાય, એક ફિલ્મ બાય ફિલ્મ એ કીપ ઓન ઇમ્પ્રુવિંગ હિમસેલ્ફ. જે તે ક્ષેત્રમાં એમને તકલીફ હતી બધા એમણે ક્રોસ કરી. આજે તો આપણે સૌ જાણીએ છીએ વિક્રમભાઈ જેન્યુઇન સુપરસ્ટાર કહેવાય ગુજરાતી ફિલ્મના, જેના નામ પર બિઝનેસ મળે, જેના નામ પર અમને બમ્પર ઓપનિંગ મળે. તો વિક્રમભાઈ સાથે કામ કરવાનો એક આનંદ જુદો હોય. મેં હમણાં તમને જે ફિલ્મો ગણાવી એ પણ ફિલ્મો જ છે, પણ તમે જ્યારે કોઈ સુપરસ્ટાર સાથે કામ કરતા હોય ત્યારે તમને એક આશા હોય કે આ ફિલ્મ એ સ્પેશિયલી આ દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે. તો બહુ સરસ બિઝનેસ કરે છે. એટલે વિક્રમભાઈ એ રીતે જોવા જાવ ને તો એક સેફ સ્ટાર છે. બિઝનેસની દ્રષ્ટિએ વાત કરો તો એ વિક્રમભાઈ સાથે લઈને ફિલ્મ બનાવો તો તમને નુકસાન જવાની શક્યતા તો બિલકુલ નહીવત. સક્સેસનો આધાર પછી ફિલ્મના સબ્જેક્ટ ઉપર, મેકિંગ ઉપર છે. પણ અમારી દર વર્ષે આ રીતે દિવાળી પર વિક્રમભાઈ સાથે એક ફિલ્મ રિલીઝ થતી જ હોય છે અને બધી સફળતા પામે છે. બીજો સવાલ એ હતો કે ખડકસિંહનો હાસ્ય દરબાર, એના વિશે વાત કરો પહેલાં તો. અત્યારે તમને હું જ્યારે બોલું છું અને તમે તમારા ચહેરા ઉપર જે હાસ્ય આવ્યું, તો તમારી શું મેમરી છે? પહેલાં શું યાદ આવે છે? ખૂબ યાદો છે. એ વખતે ઈટી ગોકુલ સ્ટુડિયોમાં શૂટિંગ થતું હતું. હું જોબ પણ કરતો હતો અને મારી લાઈફનો કહે ને મેજર બ્રેક કહેવાય. ખૂબ બધા ઓટોગ્રાફ આપવા, ખૂબ બધા લોકો મળવા આવ્યા આપણને, પછી પાર્ટીઓમાં બોલાવે. એ ફેમ જે હતી એ 2 વર્ષ એ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતી. રાજા હરિશ્ચંદ્ર પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ સિરિયલ હતી, પણ એમાં જે કડકસિંહ બાપુ જેવી ફેમ મળી. અને એમાં ફાયદો મને એ થયો કે હું મૂળ બેઝિકલી સૌરાષ્ટ્રનો છું. જામનગરના જામજોધપુરમાં જન્મેલો છું. કયા ગામમાં? જામજોધપુર, જામનગર જિલ્લાનું જામજોધપુર ગામ છે. પણ એ બર્થ પ્લેસ પપ્પા સચિવાલયમાં હતા. એટલે અમારું બધું બ્રિંગિંગ અપ જે કહેવાય ગાંધીનગરમાં થયું. હું ભણ્યો ગાંધીનગર સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો. આપણું થોડું અમદાવાદનું કલ્ચર, પણ આપણું મૂળ તો સૌરાષ્ટ્રનું. હું ધારું ત્યારે કાઠિયાવાડી ભાષા ફ્લુઅન્ટલી બોલી શકું. ફ્લુઅન્ટલી તમે ખાલી સ્વિચ પાડવાની. એટલું ટિપિકલ આપણું સૌરાષ્ટ્રની જે ભાષા, હાલ ને ભાઈ ક્યાં આવ્યો ગયો હતો ને મારે તારું કામ હતું, હાલ ને એ ભાષા બોલી શકું. એ ભાષાનો મને બહુ જ ફાયદો મળ્યો કડકસિંહ બાપુના હાસ્ય દરમિયાન. લોકોને નવાઈ લાગતી હતી કે તમે અહીંયા ભણ્યા, અહીંયા મોટા થયા. તમે કહું બરાબર, અમારા ઘરમાં વાતાવરણ કાઠિયાવાડી, આપણી રસોઈ પણ કાઠિયાવાડી બને, મમ્મી પપ્પા. તો એનો મને બહુ મોટો ફાયદો મળ્યો. અને ટીમ વર્ક હતું એકચ્યુઅલી. એ કડકસિંહનો હાસ્ય દરમિયાન એક ટોટલ ટીમ વર્ક હતું. સ્ક્રિપ્ટિંગ બહુ સરસ થતું અને અમે લોકો ફાસ્ટ શૂટિંગ કરતા. એક દિવસના 4-4, 5-5 એપિસોડ બનાવતા હતા અમે લોકો. અને દર શનિવાર આવતો હતો. અને તમને ગૌરવની વાત કહું, એટલે મને એ વખતે કોમ્પ્લિમેન્ટ મળે કે બાપુ તમે ક્યારેક બરોડા આવો તો તમને કરફ્યુ પડી જાય, શો ચાલુ થાય ને ત્યારે પબ્લિક બધી ઘરમાં હોય. તો એ સાંભળીને એટલો રોમાંચ અનુભવ. પછી એકવાર ડૉક્ટર કમલેશ આવસી, જે હમણાં સ્વર્ગસ્થ, બહુ સારા સિંગર, એ મને ક્યાંક મળી ગયા. તો મેં એમને કીધું સર હું તમારો બહુ મોટો ફેન છું. મુકેશને કીધું. અરે મને કે પ્રભુ અમે તમારા ફેન છીએ. તું શું વાત કરો સાહેબ, હું તો નાનો કલાકાર છું. મને કે ના એમણે ફરી જ મને ક્યારેક ભાવનગર પગલાં મૂકો કે શનિવારે તમે તો ભાવનગરમાં કે તમારો શો શરૂ થાય ત્યારે એકદમ પિન ડ્રોપ સાયલેન્સ હોય, તમને કાગડા ઉડતા હોય, કરફ્યુ જેવું વાતાવરણ. તો આ બધી વસ્તુ એક એક્ટર માટે છે ને ઇન્જેક્શન જેવું કામ કરે. તો એનાથી મને પેલું બુસ્ટઅપ બહુ મળ્યું. મારું મોરલ બુસ્ટઅપ બહુ હાઈ થઈ ગયું. નહીં તો મુંબઈ જવું, એક એક્ટર સ્ટ્રગલ કરવા જાય એકલો, એ જુદી ઘટના. અને પરિવાર સાથે જવું. અને મેં તો સરકારી નોકરી છોડી
તો હું જ્યારે મુંબઈ ગયો ત્યારે માઇન્ડમાં કેલ્ક્યુલેશન હતું કે ના મારો આત્મવિશ્વાસ તો સારો છે, હું નિષ્ફળ તો નહીં જાઉં. અને ગયો ને ખરેખર એવું હતું. હું મુંબઈમાં ગયો 9મે દિવસે આપણા સ્વર્ગસ્થ નીરજ વોરા આપણા કચ્છના કચ્છ ભુજના બહુ જાણે, તો હું 9મે દિવસે એમની ઘરે રિહર્સલ કરતો હતો. વિચારો ઈશ્વરના આશીર્વાદ કેવા કહેવાય. હજી મુંબઈમાં પગ મૂક્યો છે મેં 1 તારીખે, અને 9મી મે 9 દિવસમાં હું એમને ત્યાં થિયેટર કરવા પહોંચી ગયો. મને સિલેક્ટ પણ કરી લીધું એમણે, અને મારી જર્ની શરૂ થઈ. સ્ટ્રગલ નથી કરવી પડી ઈશ્વરની કૃપા. એ કયું હતું? એ પ્લેનું નામ હતું તને રોજ મળું છું પહેલી વાર. એક ઇંગ્લિશ ફિલ્મની સ્ટોરી હતી. 51st ડે કે એવું એક નામ હતું. એના પરથી પ્લે હતું. એના રિહર્સલ શરૂ થયા. અનફોર્ચ્યુનેટલી એ પ્લે હું કરી નહોતો શક્યો, કારણ કે સમહાઉ ડીલે થતાં 3-4 મહિના નીકળી ગયા હતા. અને એ દરમિયાન પછી મારું પહેલું પ્લે કાંજી વિરુદ્ધ કાંજી, જે એકદમ જ સફળતાને વર્યું, જેના પછી ફિલ્મ બની. એમાં તમારું કયું પાત્ર હતું? ફિલ્મમાં જે એટલે સ્વામીજી બનેલો, હું ડબલ કેરેક્ટર કરતો હતો. પણ ઓ માય ગોડમાં જે પાત્ર મિથુન ચક્રવર્તીએ ભજ્યું છે, એ પાત્ર નાટકમાં હું ભજવતો હતો, પ્લસ બીજું એક કેરેક્ટર કરતો હતો. તો આવી બોમ્બેમાં કે જીવનમાં ક્યારે મને હંમેશા મા સરસ્વતીના મા બાપના આશીર્વાદ મળ્યા છે. બહુ સ્ટ્રગલ નથી કરવી પડી સમહાઉ, જે નોર્મલી એક્ટર. ખાસ તો મુંબઈ એવું છે, ત્યાં તમે જલ્દી ટકી ના શકો. તમને એક તબક્કો એવો એક્ટર ફ્રસ્ટ્રેટ થઈ જાય. મારા અમદાવાદના ઘણા મિત્રો આવીને ગયા. અને બીજું કે તમને ત્યાં જઈને તરત જ કામ મળવા માંડે એવી શક્યતા ઓછી હતા. 1 મહિનો 2 મહિનો 6 મહિના કાઢવા પડે. લોકો નથી કે અમે ચણા ખાઈને સુઈ રહેતા હતા, સ્ટેશન પર સુઈ રહેતા હતા. પણ એવું થયું નથી ઈશ્વરની કૃપાથી. જી. ખડકસિંહનો હાસ્ય દરબાર, હું પાછો આવીશ ત્યાં. હું અટકી ગયો છું ત્યાં. આમ બેડ ઉપર સૂતા હોય, એ સૂતે બોલે, રાઈટ? હુક્કો મોઢામાં, એમનો રગલો હોય એમની સાથે. એ એક સેમી સ્ટેન્ડઅપ કોમેડી હતી. અમે લોકો અલગ અલગ જોક્સ, અલગ અલગ હાસ્ય પ્રસંગોને વણી લેતા હતા એકબીજા સાથે. હસે પછી બોલ્યા પછી, રાઈટ? મળીએ છીએ નાનકડા બ્રેક પછી આવું બધું કરતા હતા. અને એ સ્ક્રિપ્ટિંગ અમે જાતે કરતા હતા. હું, અમારા ડિરેક્ટર શ્રી દીપક અંતાણી, અમે ભેગાથી સવારે ભેગા થઈએ. સ્ક્રિપ્ટ લખાઈને આવતી હતી, પછી એની પર લોકો બેસીએ અને સાંપ્રત સમસ્યાઓ, નવા જોક્સ, લેટેસ્ટ જોક જે માર્કેટમાં ચાલતા હોય, એ બધા અમે વાર્તા સ્વરૂપે વણી લેતા હતા. અને પછી બસ બાપુ સજાવ, નમસ્કાર, જય માતાજી, કડકસિંહ બાપુ આપનું સ્વાગત છે. કારણ ખબર ગઈકાલે હું આમ ગયો તો ગામમાં પછી કાઠિયાવાડીમાં બોલો ને તમે એ રીતે. એ જૂની યાદો તાજી કરું તે શો અમે લોકો આવી રીતે કરતા. નમસ્કાર, જય માતાજી, બાપુ કડકસિંહના હાસ્ય દરબારમાં આપ સૌનું સ્વાગત છે. તમને બધાને જાણી નવાઈ લાગશે. ગઈકાલે હું બેંકમાં ગયો હતો, બરાબર? તો બેંકના મેનેજરની પાસે મેં કીધું, તો મેં વાળો કે ભાઈ બેંક બંધ છે, અમારી બેંકમાં લૂંટફાટ થઈ છે. તો મેં પૂછ્યું ભાઈ લૂંટફાટથી મારા ખાતામાંથી કેટલા રૂપિયા ગયા, એ તો મને કહો. તો આવા નાના જોક હતા. એટલે બબે 30 સેકન્ડના 2 મિનિટના જોક. અને પછી બ્રેક પડે એમાં અમે લોકો જોક શૂટ કરતા હતા. કાકી રોડ પર જતા, કાકી પડી જાય, રૂમાલ પડી ગયો. તે ફોર્મેટ લોકોને બહુ ગમ્યું હતું અને રાતોરાત લોકપ્રિય થઈ ગયું. આખો શો બહુ ચાલેલો, લગભગ 2 વર્ષ ચાલેલો એ શો. તો કડકસિંહ બાપુની તો મને એટલી બધી યાદો છે એમ ત્યાં કે ફરીથી શરૂ થાય. અને મને અત્યારે બહુ ડિમાન્ડ બહુ છે. લોકો કહે છે યુટ્યુબ પર આપણે શરૂ કરીએ, આ કરીએ. પણ એ જે ઓરિજિનલ મજા હતી એ મજા જુદી છે. વાવ, સેકન્ડ સિઝન થઈ શકે. ત્રીજો પ્રશ્ન, તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા. આમ કદાચ મને તમે જે રીતે વાત કરી એમાં 3 પડાવ, આમ એટલે 2 પડાવ તો ખરા જ, ખડકસિંહ અને તારક મહેતા. તો દિલીપ જોશીથી કરી અને બહુ સરસ સ્ટારકાસ્ટ. તો એ આખો અનુભવ, એના વિશે થોડી વાત કરી શકો? તારક મહેતામાં એવું છે, હું આટલા વર્ષથી બોમ્બે છું. અગાઉ ક્યારે એક તો તક નહોતી મળી, અને મળી ત્યારે હું કરી નહોતો. મુંબઈમાં કેવું છે, તમે એક સિરિયલ કરતા હોય, ક્રાઇમ પેટ્રોલનું શૂટિંગ ચાલતું હોય 3 દિવસ, તો એ દરમિયાન તમને બીજો કોઈ શો ઓફર થાય તો તમે ના કરી શકો. બોમ્બેમાં એટલું બધું કામ છે, અનલિમિટેડ વાત છે. સારો એક્ટર હોય ને કોઈ ઘરે ન બેઠું, આખું 30 ક્યાંક ને ક્યાંક શૂટ કરતા હોય. પણ ક્યારેક એવું થાય કે મેં તારક મહેતાનું કમિટમેન્ટ કર્યું, પછી મને કોઈ હિન્દી ફિલ્મ પણ મળે તો હું ન કરી શકું. આપણું કમિટમેન્ટ છે. તો તારક મહેતાનો જ્યારે પહેલી વાર ફોન આવેલો પોપટલાલ સસાનો રોલ કરવા, ત્યારે એણે મને રોલ પર એટલું બધા વખાણ નહોતા કરે કે સર સરસ કેરેક્ટર છે, મજા આવશે. પણ હું જ્યારે શૂટ ઉપર ગયો, જઈને જોયું, હું આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે. કેરેક્ટર જ્યારે તકિયા કલામવાળું હોય ને, એની વિશેષ મહત્વ હોય. નોર્મલ કેરેક્ટર હોય ને એને તકિયા કલમ ન હોય, પણ સ્પેશિયલ કેરેક્ટર મેરી બાત સુનો પ્યારે, એ મારી તકિયા કલમ હતી. એ બહુ હિટ થઈ હતી. અને તારક મહેતા કામ નહોતું કર્યું ત્યાં સુધી મેં એની ખ્યાતિ એટલી હશે, આટલો ફાયદો થશે એ મને નહોતી ખબર, કારણ કે મેં કામ નહોતું કર્યું. પણ જ્યારે મેં કામ કર્યું, લગભગ ગયા જૂન કે જુલાઈની વાત છે, પછી મેં એની ફેમ જોઈ કે તમે ક્યાંય પણ જાઓ તો તમને લોકો ઓળખે. તમે તો પહેલાં તમે પોપટલાલ સસરામાં, અત્યારે હું મૂછો નહોતો રાખતો, આ મૂછ મેં હમણાં ગ્રો કરી છે. બાકી છેલ્લા 14-15 વર્ષથી વિધાઉટ મુસ્ટેચીસ કામ કરતો હતો, એટલે મારી એક ક્લીન શેવવાળી ઇમેજ હતી. પણ હવે મૂછો વધારી છે, તો હમણાં નેગેટિવ ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રોલ ઘણા કર્યા. હમણાં સળંગ
3-4 ફિલ્મોમાં નેગેટિવ, તો પછી હમણાં મૂછો રાખી છે ટેમ્પરરી, હવે જોઈએ ક્યાં સુધી ચાલે. પણ ઘણીવાર એવું આવે કેરેક્ટર પોઝિટિવ હોય, તમારે એવું કંઈક બતાવે જેમાં મૂછો નડતી હોય, તો નિર્માતા ડિમાન્ડ કરે તો આપણે કાઢી નાખવી પડે છે. જી. ગોકુલધામ સોસાયટીમાં શૂટ કર્યું હતું કે અલગ? ના, અમારી સ્ટોરી એવી હતી કે પોપટલાલને મારી દીકરી સાથે લગ્ન કર્યા હતા પ્રતીક્ષા સાથે. એટલે પોપટલાલને આખી સોસાયટી મારી દીકરીને મનગમતો કલર પીળો કલરના બધા પીળા કપડાં પહેરીને આવે છે મારી ઘરે. એ ફર્સ્ટ મિટિંગ થાય છે, પછી વિડીયો કોલ થાય છે. તો મારે ગોકુળધામમાં પછી મેં બીજી વાર તારક મહેતામાં કામ કર્યું હમણાં 4-5 મહિના પહેલાં. એક બિઝનેસમેનનો રોલ હતો. પણ એ જે ટેક હતો ફર્સ્ટ ટાઈમ મેં કામ કર્યું ત્યાં તો એ લોકો મારી ઘરે આવતા હતા. અને ગોરેગાંવમાં ઈસ્ટમાં એક મોટો બંગલો છે, સ્ટુડિયો છે. એ સ્ટુડિયોમાં મારો મોટો બંગલો કરોડપતિ બનાવેલો, અબજોપતિ બિઝનેસમેન, એટલે પૂરી ઇન્ડસ્ટ્રીઝનો માલિક બતાવેલો પવનસિંહ પુરી. તે વખતે એવું થતું હતું મેં જે પણ 7-8 દિવસ શૂટિંગ કર્યું તે બધા મારી ઘરે આવતા હતા. ટોટલ આખો સિક્વન્સ આખી સિરિયલનો એટલો પાર્ટ મારી ઘરે શૂટ થયો હતો. એટલે સુધી કે છેલ્લે લગ્ન થાય છે, જાન આવે છે, એટલે પબ્લિક જે રાહ જોઈ રહી છે પોપટલાલના લગ્ન ક્યારે થશે. હું શૂટિંગ કરીને ઘરે જાઉં તો મારી સાસુ મારા વાઈફ પૂછે કે અમને કહી દો ને લગ્ન થવાના છે કે નહીં. મેં કોઈ ન કહેવાય, મારાથી તમને જોવાની મજા નહીં આવે. પણ છેલ્લે તમને એમ થાય કે ઢોલ નગારા જાન વાગે બધા ડાન્સ કરીએ અમે લોકો. છેલ્લી મુમેન્ટ એ લોકોની પેટર્ન છે પોપટલાલની. લાસ્ટ મોમેન્ટ પોપટલાલ બોમ્બ ફોડે છે, લગ્ન નથી થતા, જે હજી નથી થયા. એટલે તારક મહેતાની મેં બહુ મજા કરી. પછી હમણાં એ લોકો રિપીટ કરતા હોય છે. જેમ કે મારું વરસ પૂરું થઈ ગયું તો આ વખતે મને જેઠાલાલ સાથે જેમનો શોરૂમ છે પેલો ગડા ઇલેક્ટ્રોનિક્સ, ગડા ઇલેક્ટ્રોનિક, એમાં હું એક બિઝનેસમેન બની જાઉં છું. જેઠાલાલને મારી કંપનીની ડીલરશીપ લેવી છે. બિચારો બહુ વખાણ કરે છે. ફાઇનલી એના સ્ટાફમાં જે બાઘો છે, નટુ કાકા છે, લોકો કંઈક ધમાલ કરે છે, મારી પર પડે છે, મારી કમર ભાંગી જાય છે અને ડીલ કેન્સલ થાય છે. એટલે એ લોકો અત્યારે એ ટ્રેક હોલ્ડ ઉપર રાખ્યો છે. મેં કે તમને ભવિષ્યમાં બોલાવશું જ્યારે પાછી ડીલરશીપ લેવી હશે ત્યારે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી, તન્મય વેકરિયા, આ બધે જે છે, અમિતભાઈ જે અમિત ભટ્ટ, તો આ બધા સાથે કામ કરવાનો અનુભવ કે બધે મંજાયેલા કલાકારો છે? બહુ જ સરસ, બહુ સરસ. મેં દિલીપભાઈની વાત કરું તો અતિ ઉત્તમ. બધા જ જેઠાલાલ છે, બબીતા છે, જેટલા કેરેક્ટર છે આપણે ભલે દૂરથી જોતા હોય પણ દે આર ઓલ્સો હ્યુમન બિંગ. અને બધા થિયેટર કરીને આવેલા એક્ટરો, બધા ડાઉન ટુ અર્થ. તમે સેટ ઉપર જાઓ તો તમને કોઓપરેટ કરે, તમારી સાથે રિહર્સલ કરે, એ સારું સજેશન કરે. દિલીપભાઈ સાથે તો મારો સર્વશ્રેષ્ઠ અનુભવ, કારણ કે પહેલાં જૂના ટ્રેકમાં પણ એ હતા, મારા ઘરવાળો જ પોપડે. અને હમણાં જે સીન તો બધા જેઠાલાલ સાથે હતા. આપણી સાથે બેસી રિહર્સલ કરે, સરસ સરસ સજેશન આપે આપણને. અને એઝ અ હ્યુમન બિંગ તો થરો જેન્ટલમેન. દિલીપભાઈ તો ઇઝ અ જેમ ઓફ અ પર્સન. એમની સાથે વધારે મારે ઇન્ટરેક્ટ થતું. એમ ઓળખતા હતા પણ ખરા, કારણ કે મારું નાટકને જો આવેલા. બાકી આખી ટીમ, એન્ટાયર ટીમ, પેલા જે મદ્રાસી બને છે આર્ટિસ્ટ, તમે સેટ પર આવો તમને લાગે નહીં કે આ લોકો કેટલા મોટા સ્ટાર છે. એટલે હું શૂટિંગની વાત કરું, એમની પર્સનલ લાઈફ સોસાયટીમાં કે એમના બહાર કેમ જીવે છે એ આપણે નથી જાણતા. પણ સો ફાર એઝ માય સેલ્ફ ઇઝ કન્સર્ન, મારી સાથે બહુ સરસ બિહેવ કર્યું અને ફૂલ એન્જોય કર્યું તમે લોકોએ. તારક મહેતામાં જે તમે અલગ અલગ 2 કેરેક્ટર ભજવ્યા, એનું કાસ્ટિંગ કઈ રીતે થાય? તારક મહેતામાં એવું છે, એ લોકોને એક ડેડિકેટેડ કાસ્ટિંગ ડિરેક્ટર હોય. એને જેમ જેમ સ્ક્રિપ્ટ લખાતી જાય ને એમ કહેતા છે કે ભાઈ હવે કાલે કોઈક સરદારજીનું પાત્ર આવવાનું છે, હવે પવનસિંહ પુરીનું પાત્ર. એને 2 કે 3 દિવસ પહેલાં ઇન્ફોર્મ કરી દે કે ભાઈ સોમવારથી આપણે આટલા એક્ટરની જરૂર પડશે. એટલે વિકાસભાઈ કરીને કાસ્ટિંગ ડિરેક્ટર છે. એ લોકોને એ તો એમની પાસે બાકી બેંક હોય કે બાળક જોઈતું તો 14 યર્સ સુધીના બાળકોની એમની પાસે એક બેંક જ હોય, કોમ્પ્યુટરમાં ડેટા હોય. અને અમે લોકો મીડિયામાં કામ કરતા હોઈએ એટલે લોકોને ખબર હોય કે આટલા એક્ટર. અમને રોજ મારે ઓછામાં ઓછા 4 થી 5 મેસેજ આવે છે રોજ ઓન એન એવરેજ કે ભાઈ પપ્પાના રોલમાં હિતેશભાઈ બેસશે. તો આપણને ઓફર આવે કે ભાઈ આ તારીખે આ છે, તમે અવેલેબલ છો, આટલું બજેટ છે. તો એ કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ જ આ હોય, સારામાં સારા એક્ટર ગોતીને આપવાનું. એ જો કંઈક નબળું પાત્ર મોકલી દીધું સેટ ઉપર અને શૂટિંગ ડિલે થયું, શૂટિંગ બગડ્યું, શૂટિંગ કેન્સલ થયું, એક્ટર ડિલિવર ના કરી શકે તો એમની જોબ જાય. 1-2 વોર્નિંગ આપે કે ભાઈ આવા કે એક્ટરને નહીં મોકલો તમે. તો એમના માટે બહુ ચેલેન્જિંગ જોબ હોય, જે તે પાત્ર માટે જે તે સારો એક્ટર ગોતીને શૂટિંગમાં મોકલવાનો. એટલે આપણી પાસે બ્લાઇન્ડ ટ્રસ્ટ હોય, ઓડિશન કાંઈ નહોતું કર્યું. સર અવેલેબલ છો? નો ઓડિશન. મને મારી પર ફોન આવે તો વિકાસભાઈનો કે આવું છે ને એટલું સરસ કેરેક્ટર છે, બહુ મજા આવશે. તો તારક મહેતા ઓફકોર્સ મેં કર્યું, મારે તો કરવું જ હતું. એટલે મેં હા પાડીને ગયા. પછી મારી અપેક્ષા કરતાં 3 ગણી વધારે મજા પડી. અને પછી ફેમ રિલીઝ થયું, એપિસોડ બ્રોડકાસ્ટ થયા પછી તો ખૂબ મજા પડી. બાપુ, ઇટ વોઝ એન પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. એમ એટલે ચંપકલાલના પોપટલાલના સસરા, અને પછી એ જ એમને બહુ કામ પસંદ પડ્યું એટલે પછી બિઝનેસમેન તરીકે પણ. હા, એ લોકો એવું છે જેમ કે ક્રાઇમ પેટ્રોલ છે. ક્રાઇમ પેટ્રોલ 3-4 પ્રોડક્શન હાઉસ અલગ અલગ ક્રાઇમ પેટ્રોલ. તો કેમ્પ્સ ક્લબ કરીને એક છે, ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું. તે લોકો નોંધ રાખે કે ભાઈ આર્ટિસ્ટ સારો છે અને આ એજ ગ્રુપમાં. પછી મને કે હીરોનો રોલ તો ઓફર થાય નહીં,
હું સપોઝ આ એજ ગ્રુપમાં તો મારા એજ ગ્રુપમાં જ્યારે પણ કેરેક્ટર આવે તે લોકો આપણને અચૂક યાદ કરે. પછી એવું ફોર્માલિટી જોઈએ. અમે બજેટની વાત કરીએ કે ભાઈ તમે ક્રાઇમ પેટ્રોલમાં ગયા વર્ષે આટલા આપતા, આ વર્ષે આટલા રૂપિયા આપો, તો અરસપરસ છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. મને પોસાય તો હા પાડું. પણ બોમ્બેમાં સિસ્ટમ છે, તમે એક પ્રોડક્શન હાઉસમાં કામ કરો, ત્યાં તમે એકવાર સફળતાપૂર્વક સરસ કામ કર્યું અને વાણી વર્તન વ્યવહાર સારો હોય તમારો, તો તમને લોકો રિપીટ કરી ના કરે. તમારે કામ શોધવા ન જવું પડે. છેલ્લો પ્રશ્ન, જી. અમારા કચ્છી મળું નીરજ વોરા, જે હવે નથી પણ ઇઝ અ જીનિયસ પર્સન. નીરજભાઈ વોરાને મારો કેવો અનુભવ વિચારો. બોમ્બેમાં પગલું મૂકવું, 9મે દિવસે મને બોલાવ્યો એમના ઘરે. સાંતાક્રુઝનો ફ્લેટ હતો. જસ્ટ એક ડાયલોગ વાંચવા આપ્યો નાટકનો, 4 લીટીમાંથી. એમને કહ્યું ઓકે ઓકે ડન હિતેશભાઈ. એમને ખબર હતી હું 25 વર્ષ અમદાવાદમાં થિયેટર કરીને આવ્યો છું. તમને જાણીને આનંદ થશે, મેં લગભગ 3500 સ્ટેજ શો કર્યા છે. 3 એક પ્લે, ત્રિઅંકી નાટક મારા 90થી 100ની આસપાસ હશે. આખા વર્લ્ડમાં લંડન, અમેરિકા, દુબઈ, મલેશિયા, સિંગાપુર, મસ્કત, બધી જગ્યાએ એટલા બધા શો કરેલા છે. થિયેટર, અમારું બેકગ્રાઉન્ડ તો થિયેટર જ છે. 83માં અમે શરૂ કર્યું ત્યારે ટેલિવિઝનનું કંઈ હતું જ નહીં, દૂરદર્શન પણ નહોતું. ઈસરોમાં એક પીસમાં એક ઈસરો નામનો સ્ટુડિયો હતો. તો અમે બેઝિકલી તો થિયેટરના એક્ટરો, બરાબર. ધીમે ધીમે ઝી ટીવી આવ્યું, સોની ટીવી આવ્યું, સેટેલાઇટ, હવે તો ઓટીટી આવી ગયા મોટા મોટા, નેટફ્લિક્સ ને એમેઝોન. તો ધીરે ધીરે ઘડાતા ગયા સમયની સાથે. એન્ડ આઈ એમ હેપી વિથ માય કરિયર સોફા. નીરજ વોરા, નીરજભાઈની વાત કરું તો એટલા મજાના માણસ. આપણે એમ થાય કે, અને હું એમને ત્યાં જ્યારે રિહર્સલ કરતા હતા ને, તો ક્યારેક મિથુન ચક્રવર્તીનો ફોન આવે, ક્યારેક આમિર ખાનનો ફોન આવે. એકવાર હું લિફ્ટમાંથી ઉતર, મને સામે અનિલ કપૂર મળ્યા. મારું લિફ્ટમાંથી ઉતરી બહુ અને ચડ્યા તો અનિલ કપૂરની ફિલ્મ કરી હતી એમણે, શોર્ટકટ નામની, એમાં ડિરેક્ટ કરી હતી. નીરજભાઈ એટલા સારા રાઇટર હતા, આખું મુંબઈ એમની પાછળ ગાંડું હતું, અમને સારી સ્ક્રિપ્ટ આપો. તો હું એમની ઘરે ગયો તો ઘણી બધી હિરોઈન મળવા આવતી. નીરજભાઈ સાથે કામ કરવા માટે બોલિવૂડ આખું પડાપડી કરતું હતું. તમને ખબર હશે, રન ભોલા રન, ગોવિંદાવાળી એક ઘટના આવી હતી છાપામાં. અનિલ કપૂર, અમે રિહર્સલ કરતા હતા ખાસો ટાઈમ. પહેલાં રિહર્સલ એટલે પહેલાં રીડિંગ કરીએ. નાટકમાં કેવું હોય, 10, 15, 20 સેશન માત્ર રીડિંગ ના ચાલે, સ્ક્રિપ્ટ રીડ કરવાની બધાને મોઢેથી, પછી સ્ટેન્ડઅપ કમ્પોઝિશન શરૂ થાય. તો રીડિંગ દરમિયાન એમની ઘરે જ્યારે પણ જતા હતા, અને એટલા તમને લાગે નહીં કે આટલા ડાઉન ટુ અર્થ. એ વખતે એમની હું વાત કરું છું 2008-9ની, ત્યારે એમની ફિર હેરાફેરી સુપરહિટ થઈ ગઈ હતી. પછી દોડમાં એમનો રોલ બહુ ફેમસ હતો, ચાકોભાઈ, ચાકો. તો હું તો એમને જોયા કરું, નીરજ કેટલા શાંત ને સરળ માણસ છે. હસમુખા બહુ હતા, જોલી ગુડ, પૈસા વાપરે. એ ક્યાંય પણ શો કરવા જાય કે શૂટિંગમાં જાય તો એમની 7-8 ગાડીઓનો કાફલો જાય, પૈસા બે હિસાબ વાપરે, એકદમ જોલી ગુડ, લાઇટ હાર્ટેડ હતા. એ પછી ક્યારેક ટ્રાન્સમીડિયા એવોર્ડ ફંક્શનો મળ્યો તો મને સાહેબજી કહીને બોલાવતા હતા, કારણ કે ગવર્મેન્ટ જોબ કરતો હતો એટલે. તો મારી એક સિરિયલ આવતી હતી ગઝબ ફેમિલી, તો મને ક્યાંક મળી ગયા ભાઈદા સોનો. અરે મને કે સાહેબજી તમારું પોસ્ટર મેં જોયું કે અમે લોકો બાંદ્રાથી જતા હતા તો આટલું મોટું હોર્ડિંગ લાગ્યું હતું મારી એક સિરિયલ હતી. તો મને આનંદ થાય. મને કે અમે ગાડી બ્રેક મારી, રિવર્સ મારી, તમને જોયા. તમે કેટલા મજાના માણસ છો, કેટલા ડાઉન ટુ અર્થ છે. આપણે જેના ફેન હોઈએ, આપણે તો નેચરલી એમની ફિલ્મો જોઈને મોટા હતા. રંગીલામાંથી તો નીરજભાઈ સુપરહિટ થઈ ગયા હતા. મન પિક્ચરમાં હતા આમિર ખાન સાથે. તો એમનું બોલિવૂડમાં જે સ્ટેટસ હતું, આપણને આનંદ થાય ગુજરાતી તરીકે. આપણા ગુજરાતી લિટરલી હું કહું છું, મિથુન ચક્રીનો ફોન અમારી હાજરીમાં આવેલો, આમિર ખાનનો આવેલો, અનિલ કપૂર એની ઘરે આવજા કરતા હતા. અને એમની ઘરે કંઈક એડિટિંગ સ્ટુડિયો જેવું હતું, ફિલ્મ એડિટ થાય એ લોકો ત્યાં જોતા હતા. મોટી મોટી હિરોઈન અમને ત્યાં આવે, પણ એમને કાંઈ નહોતું. કહેવાય ને એકદમ નિર્દોષ અને ભોળા માણસ. એટલે દુનિયાને પેલો નશો ચડ્યો કે હું ફિલ્મી માણસો નહોતું, એવું નહોતું. એકદમ ઝીરો, ગ્રાઉન્ડેડ માણસ, ડાઉન ટુ અર્થ ટોટલી. હિતેશભાઈ, તમારી જર્ની પણ આમ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. મને બહુ બધા સવાલો મનમાં આવી રહ્યા છે, પણ મને લાગે છે કે નિરાતે આપણે બહુ જ આરામથી વધારે પાના તમારા મુંબઈના અનુભવો, અમદાવાદના અનુભવો વાતો કરીશું. થેન્ક યુ, બહુ જ મજા આવી તમારા સાથે વાત કરીને, અને તમે બહુ જ સહજતાથી બોલો છો. ખડકસિંહનો હાસ્ય દરબાર મને લાગે છે સિઝન 2 ઘણા બધાને આ ઘણી બાબતો નહીં ખબર હોય આજના ઇન્ટરવ્યૂથી, મને એવું લાગે છે, કેમ કે મને પોતાને બહુ જ આનંદ આવ્યો. થેન્ક યુ. તમે મને આનંદ થયો. તમારી ચેનલ સિનેમા સાહિત્ય અને તમારા સૌ પ્રેક્ષકોના આજની આ ગણેશ ચતુર્થી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી ચેનલ ખૂબ ગ્રો કરે અને તમારા પ્રેક્ષકોને તમે આમ સરસ નવા મનોરંજન આપતા રહો. એના માટે મારી હાર્દિક શુભેચ્છા.